તો ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તો હું બેસી ગયો છું ચા પીવાની. અલ્પી બનાવી દીધી છે રોટલી તીખી લે ના લે તળેલી રોટલી ગાઈસ બનાવી દીધી છે. અને જુઓ એ આ બે રોટલીઓ તો હું ઇઝીલી ખાઈ જઈએ અને કેરી ખાશે. એટલે જો આ વાટકામાં ચા નાખી દીધો, વેડી દીધો. જુઓ ગાઈસ, લગભગ પાછલા એક અઠવાડિયા વ્લોગ બનાવ્યા નહીં આપણે, નહીં? તો ગાઈસ અલ્પી જઈતી એના ઘેર, એટલે કે પિયર. હા, પીકણ હતી. મોબાઈલમાં પ્રોબ્લેમ થયો હતો. એટલે શું હતું કે વોટ્સઅપમાં કોઈ વિડીયો ડાઉનલોડ થતો નહોતો, એટલે વિડીયો અપલોડ કર્યા નહીં. કાલે એક વિડીયો ખાલી ડાઉનલોડ થયો એટલે અપલોડ કર્યો. એટલે ગાઈસ આજથી એવો કન્ટિન્યુ અમારા વિડીયો વ્લોગ તમને મળતા રહેશે. તો ચલો ગાઈસ, ચા પી લઈએ અને પછી દિવસની શરૂઆત કરીએ. શું લાવી પાછું? તો ગાઈસ જુઓ, રોટી એવડો બેવડો તો ખાવાનો જ. બિસ્કિટ મોળો તીખો કાલો તો એ જ છે નહીં? તો હવે ચા પી લઈએ અને પછી દિવસની શરૂઆત કરીએ. ગાઈસ મસ્ત ગરમા ગરમ ચા અને તળેલી રોટલીમાં નાસ્તો કરી દીધો હ. અને અલ્પી જો સવારમાં કરવા માંડી છે. ઘરમાં તો કરી દીધું નહીં? તો ગાઈસ ઘરમાં તો ચકાચક કરી દીધું. કચરા પોતું થઈ ગયું. સવારે સૌથી પહેલાં એ કચરા પોતું જ કરે. અને જો પાછળ પાર્કિંગમાં હા પછી એટલે આ વાસિંદી બહારની અલગ પાછી. તો ગાઈસ જો સવારમાં કચરા પોતું કરવાનું બાકી હ. બીજું બધું થઈ ગયું આગળ થઈ ગયું. અને સારું આજે થોડા 2-3 દિવસથી તબિયતની બગડી હતી ને તે આજે મૂડમાં જ છે. પણ મમ્મી જોઈને હેરો બહુ કરે એટલે કોઈ જોડે જતું જ નહીં. તો ગાઈસ જોઈ લો પાછળ અવાર પાર્કિંગમાં. તો આ તો ઘણા ટાઈમ થઈ ગયો નહીં લે વિડીયો બનાવ્યા. તો ગાઈસ જો અમાર ઓબલી હે ને કે નવો મોર આવી ગયો. હવે આ જે કાતરા આવા આવશે એટલે ઉનાળામાં કમ્પ્લીટ પાકા થશે. ઉનાળામાં જ પાકા થાય. તો ગાઈસ હવે આજથી અમારા વિડીયો કન્ટિન્યુ તમને જોવા મળશે. કેમ કે પાછલા એક અઠવાડિયાથી વિડીયો બનાવ્યા નહોતા અને અપલોડ બનાવ્યા હતા, પણ કોઈ મારા મોબાઈલમાં થોડો પ્રોબ્લેમ થયો હતો, એના લીધે અપલોડ કરવાના રહી ગયા હતા. ક્લિપો એ ખબર નહીં મને. તો ગાઈસ ચલો હવે અલ્પી કચરા પોતું કરી દે. ત્યાં સુધી આપણે એક ઓટો મારી આવીએ, ચક્કર મારી આવીએ. આપણો ટાઈમ થઈ ગયો. પછી ઘેર આવીને પછી આપણા કોમે લાગજે. અને મંદિરનું હવે 95% કોમ પતી ગયું. રેડી થઈ ગયું મંદિર. 5% કોમ બાકી. કેટલા ટકા? ખાલી કલર બાકી. ટાઇલ્સોનું બોર્ડરનું બધું પતી ગયું. તો એ તમને હું વિડીયોમાં બતાવી દઈશ. શું કેવું ટબુ? કલર થઈ જાય એટલે પછી હવન કરાવી દેવાનું. સારા ને અજીત બે કસરત કરે છે. તમે કરો તો એ જે કરશે. અરે જો પપ્પા કરે. એને ઊંઘતે નહીં ભાવતું એટલે બે ઊંઘ કરો. ની કરવી થાકી જવાનું. હાય કર હાય. તો ગાઈસ હું વધીને આવી જઈશું ને અમારું કંઈ જો ઊંઘે ટીવી જોવાનું ચાલુ છે અને એક બાજુ કેળું ખાવાનું ચાલુ ને બેટા. દાળ ભાત ખાજો બેટા. ખાજો બરોબર. એ કેલું ભાવે કેલું જાડો થઈ જાય. કેળા ખા કરવાના હો. ચલો ગાઈસ હું એ ખાઈ લઉં. હજી તો ખાવાનું ના પડે એટલે હા. તમે જરા ફ્રેશ થઈ ગયા હા. અને જો ઘરમાં હજુ કચરો વાળવાનું બાકી છે. મારા ઘોડો બેસી ગયું. જો એક બાજુ પીપળામાં ઘઉં ભરવાનું ચાલુ હા. થેલી ભરેલી તો ઘઉં પીપળામાં નાખી દેવાના. ચો જઈ રહ્યો ટોલ્યો. આવું શું કરો છો બેટા? એ પીછે પાલું તો એને મેલું ને જ ન પીવડાવતો જા થોડું પાણી હેઠ જોઈએ. હા તે હાલ દે પાલું. એ પીસે તાર જોવું જોઈએ. તો પાણી તો જેટલું પીવડાવો ને એટલું પી કરો. હું છે બેટા? હાલ ને ભરીને હાલ ખબર.
5:30 થયા હા. અને મારા ભાઈ જો ઊંઘી જાય, બપોરે કોઈ ઊંઘવા ના દીધા ને હવે ઊંઘી જાય. અને દહીંનું પતી ગયું છે લોટ બોટ તે હવે ચલો પોતાની ઘંટી ચાલુ કરીએ આપણે. દહીંનું કરીને જ મેકેલું છે, ખાલી ચાલુ જ કરવાની. હા, ઘઉંની વીણીને જ મેક્યું છે. ચલો પોતા દરવા નાખી દઈએ અંદર. કાલ થોડું થોડું આજે દરી દઈએ. જો મેરો માટે આ ખટારો લાવ્યા હતા અને રમવા માટે લઈને રમ કરવા પાસે એમ તો ભરાય તો મસ્ત. હા એ શીખર આર્યા સવારમાં પગ મેલ્યો. હું વારવા જતી કલે પગ ખોલો તે ના ખોલે પછી નીકળી જઈ ફટ લેતી. એ પેલી જૂની હતી એરી હોય તો નથી, અમે આવી જ રહી હતી એરી. આ પંખો ચાલુ ને એટલે આરું ફટાકડાનો અવાજ નહીં આવતો. સુરાભાઈ ફોડા અને કારો ભાઈ ચાંદા ઉઠી જવાય. હો પછી પેલું મશીન ચાલુ કરે તો કાલથી તો નહીં કરો પણ આ તો નાખી દઉં દરવા. નહીં ઉઠો જાઓ વાંધો નહીં. દરવા નાખું ને આ તો લાઇટનું આ ઠેકવાનું ના કહેવાય કોઈ. કરેલું જ છે. તો ગાઈસ હું બનાવું છું જમવાનું. અને જમવામાં જો ગિલોડી બટાકાનું શાક છે અને વઘારવાનું હો તેલ ગરમ થવા મેળવ્યું. આ બાજુ જો લોટ બધેલો છે, લોટ બાંધીને મેળ્યો મસ્ત મજાનો. અને બપોરના ભાત ખાસા બધા પડ્યા હોય તો વઘારી દઉં મસ્ત. ડુંગળી ટામેટું ને બધું નાખીને લીલા મરચાંને મસ્ત વઘારી દઉં. પછી જમવાનું બનાવીને નહીં લઉં મસ્ત મજાનું. મારા આરોભાઈ રોમો આલુ ઉઠ્યા. ચલો તમે શાક વઘાર દઉં કહું. વરાળ નાખી દો હો તેલની. તો ચલો ગાઈસ તાન હવે જમવાનું. ગાઈસ સાંજના વાગી ગયા છે 7:30 અને લગભગ જો મારા પાછલા જ્યારથી મને માતાજી બધા મતલબ જે આ ઓરી અછબડા થયા હતા ત્યારથી હું સાંજના ટાઈમે જ નવું છું. તો ગાઈસ અલ્પી અત્યારે જમવામાં બનાવ્યું છે પેલા ભાત જો છે. તો ગાઈસ જો બપોરે દાળ ભાત બનાવ્યા હતા અને અત્યારે એ ભાત પડ્યા હતા ને વઘારી દીધા. આપણે ગુજરાતમાં કેવું હોય વધેલા ભાત વઘારેલા થઈ જાય એટલે આપણે મને મજા આવે. દાળ ગરમ કરજો હો. તો ગાઈસ મને દાળ બહુ ભાવે. જે દાળ ભાતમાં બનાવેલી દાળ ગરમ કરીને પીવાની બહુ. હું કોઈ બી જગ્યાએ મેરેજ પ્રસંગ અવસર પ્રસંગમાં જો હોય ને તો બી દાળ કોઈ દિવસ ભાત અંગાથી ખાતો નહીં. હું ખાલી ન પીવાની જ બસ. અને ભાત રહે ને કોઈ બી ચણાનું શાક બટાકાનું શાક કોઈ બી શાક હોય ને એના અંગાથી જ ખાવાની. આપણી પહેલાંથી ટેવ જ છે. તો ગાઈસ જોઈ લો આજે લગભગ 1 અઠવાડિયા પછી આજે અમારો વ્લોગ બની રહ્યો. તો શાયદ થોડી તકલીફ થશે કેમ કે યુટ્યુબમાં થોડા ટાઈમથી યુટ્યુબ ચેનલ અમારી ફ્રીજ થઈ ગઈ હતી. શું કેવું તારું? તો કાલથી વધુ ને રેગ્યુલર હવે તો કમ્પ્લીટ સાજા બી થઈ ગયો. અને સાદરા હાલતી ગઈ હતી મમ્મી મને ઘેર એ પાછી આવી જઈ. હું લિયા જઈ 2-4 દિવસ મને ફાવતું નહોતું એટલે નહીં. તો કઈ ચલો હવે જમવાનું થઈ જાય એટલે હવે નહીં ધોઈ લીધું દીવાબત્તી કરી લઈએ માતાજીની ને પછી ખાવા બેસી જઈએ. ખાવાનું તો રેડી થઈ ગયું, ખાલી રોટલી બાકી એટલે 10-15 મિનિટમાં ખાવાનું તો રેડી થઈ જશે. શું કેવું? બેસી ગયો છીએ જમવા માટે ને અમારા હંગાત આજે આરુભાઈ ખાવા માટે 2 સાલ નહીં આવ્યા. અને જમવામાં તો મોજ બનાવ્યું છે. જો ખીચડી છે, પછી ગિલોડી બટાકાનું શાક છે, ભાત વગાયેલા પહેલાં આમ તો જેઠાલાલ ચાલુ કરી દીધી, રોટલી દૂધ છાશ બધું છે. જે લોકોને અમારા ઘેર ખાવા આવવું હોય તો જો અમારા આરુભાઈ ખાવા બેહ્યા જ છે. તો ચલો ગાઈસ તને જમી લઈએ અને વિડીયોનું એન્ડ કરીએ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અજીત તો ચલો ગાઈસ તને બાય બાય. મળીશું નવા વ્લોગમાં.